ના પણ દરિયા છોરું જો આઈ વિલ ઓલ્સો બી વેરી હેપી જો કોઈ પ્લેટફોર્મ પર આવે તો. સર બેસ્ટ પ્લેટફોર્મ યુટ્યુબ. મને ક્યારેક ક્યારેક એવું થાય કે મારે ઘરે જ ન જવું, અહીંયા જ રહેવું. છે કે મારા કેસમાં મારી વાઇફ પ્રોડ્યુસર છે અને હું આર્ટિસ્ટ છું. એટલે એનું ઘરે અને શિફ્ટ બંને સેમ છે. એટલે એને નથી. સિંગદાણા ધોડાયેલા પણ આ લાશ કોની છે? આવું And make some noise for Manan Desai, Chiyayu Mistry, Deep Vaidya and the amazing director producer Vipul Amrutlal Shah. વેલકમ વેલકમ વેલકમ. લવારી આજે બહુ અલગ લેવલ પર હવે પહોંચી ગઈ છે મિત્રો. હવે જે મેઇન એવેન્જર્સ હતા ગુજરાતના, ગુજરાતી ભાષાથી જેમણે શરૂઆત કરેલી પોતાના કરિયર્સના, એમાં હજુ એક એવેન્જર આવી ગયા છે આપણી સાથે. કારણ કે આમનું આખું એક ગ્રુપ તમને ખબર જ હશે, જે લોકો વર્ષોથી ગુજરાતી એન્ટરટેનમેન્ટને ફોલો કરે છે. એમાં દેવેન ભોજાની, જેડી મજેઠિયા, આતિશ કાપડિયા, વિપુલ સર અને પરેશ ગણાત્રા, આ 5 મિત્રોએ શરૂઆત વર્ષો પહેલાં કરેલી અને હવે પોતપોતાની ફિલ્ડમાં પોતપોતાની રીતે બહુ અમેઝિંગ છે. અને વી રિયલી આર વેરી હેપી સર કે તમે આજે અહીંયા છો. થેન્ક યુ સો વેરી મચ ફોર કમિંગ. થેન્ક યુ સર. અમને તો જોઈએ જ છે સર કે તમારા ગ્રુપમાંથી એક કરી નામ આવી જાય ને પછી એક હમટા એવેન્જર્સ લઈ આવીએ તો શું છે, એટલીસ્ટ અમે બી ડીસી જેવા લાગવા લાગીએ થોડા. એમાં એવું ના થાય કે એ 5ને આપણે બોલાવી લઈએ ને પછી આ બેન્ચ પર આપણે 4 હટી જઈએ ને એ 5 બેઠા હોય ને એપિસોડ કન્ટિન્યુ. અમારામાં જો આતિશ એકલો જ આવશે ને તો તમારા 5 માટે, 4 માટે પૂરો છે. અમે બધા ચૂપ, ખાલી આતિશ બોલતો હશે બધા. સો અમે એને આતિશ લાલ કહીએ છીએ મસ્તીમાં, એટલે એને બોલવાની બહુ મજા આવે. સર કચ્ચા કેલા માટે કંઈ પણ અલાઉડ જ છે આપણે કાયમ. કરેક્ટ. એ પાકતો જ નથી. આ શું ટ્રિવિયા છે? એ પાતો નથી. ડીડ આઈ હિયર ધેટ રાઈટ? કચ્ચો કેલા જ રહેવાનો છે. અચ્છા, મને લાગ્યું બીજું કઈ સમજાઈ ગયું. અરે આ ફેમિલી શો છે ભાઈ, આમાં આવું ના હોય. પણ સર અહીંયા ઘણા બધા જેન્ઝી પણ છે, તો જેન્ઝીને આપણે થોડુંક વિસ્તારમાં સમજાવી દઈએ કે વોટ ઇટ મીન્સ ફોર વિપુલ અમૃતલાલ શાહ ટુ બી હિયર. વર્ષોથી અમે ચારો તો અમનું કામ ઘણું જોયું છે એઝ અ ડિરેક્ટર એન્ડ એઝ અ પ્રોડ્યુસર. સનશાઇન પિક્ચર્સની અગર વાત કરીએ તો એમને પાથ બ્રેકિંગ પિક્ચર્સ પ્રોડ્યુસ કરી છે, કે જેમાં એક લેટેસ્ટ એમની બ્લોકબસ્ટર હિટ રહી છે જેનું નામ છે ધ કેરેલા સ્ટોરી, અને એના પ્રોડ્યુસર છે. પ્લસ જે ગુજરાતી નાટકોમાંથી આંધળો પાટો હોય કે પછી આવજો એક્શન રિપ્લે આવજો વાલા આતિશ ને જેડીનું નાટક હતું, રાઈટ, એમાંથી તમે બનાવ્યું હતું. વક્ત બનાવી. સર એ વક્ત મૂવીની એક વાત કહું, મારી મમ્મી પણ અહીંયા બેઠી છે. એ મૂવી જે છે ને, એ મૂવીએ મને ધ્રુસકે રડાયેલી, મને અને મારા મમ્મીને. કારણ કે 2005 વોઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ઓર અ વેરી પ્રોબ્લેમેટિક યર ફોર મી એન્ડ માય મધર. અને એ મૂવી આજ દિન સુધી એજ્ડ છે, કારણ કે ઈશ્વરનો દીકરાને શિખામણ આપવા માટે કદાચ ઈશ્વરમાં મને મારા પપ્પા દેખાઈ ગયેલા, એટલા માટે આજે હું કદાચ આવા સ્ટેજ પર છું. તો તમારા કામના કારણે એક નાનું ફૂટપ્રિન્ટ રહી ગયું હતું મારા દિમાગની અંદર, કે જેના કારણે આજે હું તમારી સાથે અહીંયા બેઠો છું અને ફૂલ સર્કલ થઈ લાઈફની, એવું કહેવાય. અને સર એ મૂવીએ મારું બી જીવન બદલ્યું હતું. એની અંદરના લીધે મારા ફેમિલીમાં બી, હા, રાજપાલને લઈને આઈ એમ ધ મોસ્ટ ઇરિટેટિંગ પર્સન ઓફ માય ફેમિલી. એટલે મારા મા બાપ તમને ગાળો આપે છે. સર એ ફિલ્મે મારું પણ લાઈફ બદલેલું. મારા પપ્પાએ મને ઘરમાંથી કાઢી મૂકેલો, પછી કંઈ થયું ના તો પાછું બોલાયેલી. ના તો વક્તના ઘણા બધા ડાયમેન્શન છે, એવું નથી. સોશિયલ ફિલ્મ પ્રિયંકા ચોપડા. ના મારું મેં તો પિક્ચર જોયું પણ મારું જીવન એવું જ હતું. એટલે કારણ કે મેં પિક્ચર સારી હતી, મજા આવી હતી મને. અને રેસ અગેન્સ્ટ ટાઈમ તો હું તો હારી જ જાઉં ને હવે બધું. અને મેં તો એ બી જોયું, આ છે ને, આ કહે છે કે તમે મારા જીવનમાં, આ ગઈકાલે ધર્મેશ મહેતાને બી સેમ લાઈન આ ચોંટાડી દીધેલી. એવું નતું, જરાય એવું નતું. દરેક અમે ગયા વર્ષે આ સિદ્ધાર્થભાઈ સાથે બી આવું, તમે મારું જીવન, આ દરેકને કહે છે. પણ આ બધા તમે સારું જ કર્યું છે. પણ આવતા પહેલા મને ખબર જ હતી કે આ લાઈન બોલવાનો જ છે. એ ફિક્સ છે, એને સ્ટેપલ ડાયટની જેમ લઈ લેવાની. જીવન બદલાતું રહે છે વ્યક્તિની સાથે. કરેક્ટ. પણ સર આંખે મૂવી, આંધળો પાટો, એના ઉપરથી તમે, ફર્સ્ટ મૂવી વોઝ આંખે,
અને આંખે મૂવી બધા અહીંયા જોઈ છે, હા કે ના? આંખે મૂવીનો એક બહુ ઇન્ટરેસ્ટિંગ ટ્રિવિયા મને આજે ચિરાયોએ કીધો કે પિક્ચરના 2 એન્ડિંગ છે. હા, બે એન્ડિંગ છે. કેટલાને ખબર હતી આ વસ્તુ? ના છીકીને હા કહેવાની જરૂર નહીં કાકા તમારે. આ મને ખબર પડેલી બિકોઝ મેં જ્યારે થિયેટરમાં જોયેલું ત્યારે, અને પછી એક વખત મેં યુટ્યુબ કરી જેમાં મને બીજા વર્ઝન મેં કીધું આવો એન્ડિંગ હતો નહીં. યુટ્યુબ પર કોઈ ઇલીગલી એક્સપ્લોઇટ કર્યું તો અરે કેવું જોઈએ ને મને ભાઈ. આપણે આજે મળ્યા તું સર, ઇલીગલી જોઈ બી રહ્યો છે ભાઈ. કદાચ મારા લીધે તમારું જીવન હા, બદલાય. બદલાશે હવે. કાલે સવારે લીગલ નોટિસ સીધી. એકદમથી જે ડિરેક્ટર વિપુલથી એકદમ પ્રોડ્યુસર વિપુલ જાગી ગયા. કોણ વાપરી રહ્યું છે કોણ કોન્ટેન્ટ? છે દેખાડો. ન ચાલે. પણ સર આંખે મૂવીનું બીજું એન્ડિંગ શું હતું? એમાં એકમાં ઇલિયાસને એ મરી જાય છે. ને આંખેમાં 2 એન્ડિંગમાં એવું હતું કે એક જે પ્લેનો એન્ડ હતો હા, કે જે હીરા અને દાગીના જે એ લોકોએ લૂંટ્યા છે એ હાર્મોનિયમમાં છુપાયેલા છે, જે ઇલિયાસના મર્યા પછી આ બંનેને મળે છે અનાયાસે. અને જે બીજો એન્ડ હતો જે અમારો ઓવરસીઝમાં અમે રિલીઝ કરેલો, એમાં એમ હતું કે એ લોકો હવે બંને જણા અક્ષય અને અર્જુન રામપાલ એ લોકો જઈ રહ્યા છે. અમિતજી જેલમાંથી બહાર નીકળી આવે છે અને રેલવે સ્ટેશન પર ઊભા છે અને એમને જોઈ રહ્યા છે. અને અક્ષય કહે છે કે મને સેન્સ થાય છે કે અહીંયા છે આ. અને અમિતજી કહે છે ડેન્જરસ ગેમ ઇઝ અબાઉટ ટુ બિગિન. અને ફિલ્મ એન્ડ થાય છે. સો ઇટ વોઝ એટ ધેટ ટાઈમ ધ પ્લાન વોઝ કે આની સિક્વલ બનાવશું. અચ્છા સો દેટ ઇઝ વાય હેંગિંગ એન્ડ છોડેલો. અચ્છા. પછી મારો પ્રોડ્યુસર એટલો ટેલેન્ટેડ હતો કે સિક્વલ બીક્વલ બધું હું ભૂલી ગયો. અને મેં પછી ત્યારથી- સોગન લઈ લીધા કે આની સિક્વલ નહીં બનાવું. અચ્છા, એટલે પછી ત્યારથી તમે કસમ લીધી કે હવે હું જ પ્રોડ્યુસર બનીશ. એમાં એકચ્યુઅલી મારી મજબૂરી હતી. પ્રોડ્યુસર બનવું એક બહુ મોટી મજબૂરી હતી, કારણ કે આંખે પછી છે ને હું લગભગ ઇન્ડસ્ટ્રીના બધા જ મોટા પ્રોડ્યુસરોને મળેલો. બધાને મારી સાથે કામ કરવું હતું. ફિલ્મ બહુ ચાલેલી અને બધાને મળીને મને રાત્રે આમ હોરર સપના આવતા હતા કે બાપરે બાપ આ કેવા લોકો છે, એકથી એક ચડ્યા હતા. એટલે તમને એમ દેખાય કે બાય ધ ટાઈમ યુ આર 30 યુ વિલ બી ઇન હોસ્પિટલ, એવી તમને લાગણી આવે પ્રોડ્યુસરને મળીને. એટલે અમે લોકોએ નક્કી કરેલું કે આપણે નથી જ કરવી. પછી અમને એવો વિચાર આવ્યો કે ચાલો હું જ પ્રોડ્યુસ કરું. એટલે મેં પછી મારું બેનર શરૂ કર્યું ને. સુપર. અને એ બેનર સનશાઇન પિક્ચર્સ ઇઝ ડુઈંગ ફેન્ટાસ્ટિક. જેમ કે મેં કીધું કેરેલા સ્ટોરી, અને એના અંદર બીજી ઘણી બધી પિક્ચરો આવી છે. અને સરનું સૌથી પ્રખ્યાત કામ જે તમને બધાને જ ખબર છે ઇઝ ઓબ્વિયસલી મારું ફેવરેટ તો લંડન ડ્રીમ્સ રહ્યું છે, પણ નમસ્તે લંડન ઇઝ ધ રિમાર્કેબલ ફિલ્મ જે Thank you. સરે ડિરેક્ટ કરેલી છે. એ પહેલાં સર હું ખાલી એક વિચારીને આવ્યો છું રિસર્ચ કે વક્તની અંદર એવું હતું કે પેલું જે સીન છે જેમાં અક્ષય કુમાર સ્ટન્ટમેન તરીકે કામ કરતો હોય છે અને પછી એની પાછળ પેલા કૂતરા દોડાવે છે, અને એમાં એકચ્યુઅલી અક્ષય એ જ રહેવું પડે કારણ કે એ જ પોતે સ્ટન્ટમેન હતા. અને એમાં પેલું મીટ બાંધીને પછી પાછળ કૂતરાઓ દોડાવે છે, અને એમાં ખાસું એવું મહેનત પડેલું એ શૂટમાં. મારે ખાલી એટલું કહેવું હતું કે સર મારી પાસે એક સિમ્પલ રસ્તો છે, આગળ એક જણને એક્ટિવા પર પગ ઘસડાઈને લઈ ગયા હોત ને બધા કૂતરા દોડી જાય. આ તું મને ત્યારે મળ્યો નહીં ભાઈ. તને ત્યારે તારા પપ્પાએ કાઢી મૂકેલો, તારે સીધા મારી પાસે આવવું જોઈએ. અરે સર પછી તમે મારી પાસે કૂતરા દોડાવો ત્યાં એના બંને થાત ને, તને જ એક્ટિવા પર બેસાડત, તારા જ પગ ઘસડાત. કામનું કામ અને તારો આઈડિયા બી કામ આવી જાય. એના બાપાએ વખત એપ્લાય કરી પણ ઇન્ટરવલ સુધી જ. એ સર અમે તો હવે મેં તમારું લિસ્ટ જોયું ને વર્કનું, તો પ્રોડ્યુસરમાં તો તમે બેક ટુ બેક વચ્ચે ફૂલ કમાન્ડો ઝોનમાં હતા. ફોર્સ, કમાન્ડો 1, 2, 3, હોલિડે, અને મને પણ નમસ્તે લંડન બહુ જ ગમે. તો હવે અગર તમારો પ્લાન હોય કંઈ કે આમ હજી કેરેક્ટર્સ લઈને રિજનલ લેવલ પર જવું હોય તો અમે 4 બી આમ ગુજરાત, મુંબઈ, રાજસ્થાનમાં તો વેચી નાખીએ. અમારી પાસે ટાઇટલ્સ રેડી છે, કારણ કે આપણે શું છે રિજનલ ઓડિયન્સ, જેમ કે બોન્જોર બનાસકાંઠા કહી શકીએ કે ભાઈ. તો આપણે પેરિસ શિફ્ટ કરશું પિક્ચરને. એટલે આ તો એનઆરઆઈ ઓડિયન્સ બી કવર થઈ જાય, અને વીકેન્ડ ઓડિયન્સ માટે 10મી દાનિયા દમન કે એવું જે પણ વોટ એવર વર્ક્સ. ના ના, સારો આઈડિયા છે.
અને આપણે એને પ્રમોટ પણ એમ જ કરશું કે નમસ્તે લંડનની સેમ જ તો છે, સેમ હા બોનજોર બનાસકાંઠા સેમ જ છે, એમાં કંઈ ફરક થોડી છે. અને ઓડિયન્સ બી તરત સમજી જશે કે આ તો નમસ્તે લંડનની જ સિક્વલ છે, એમાં કોઈ કન્ફ્યુઝન જ નથી. એટલું સ્ટ્રેટ છે કે કોઈને પણ સમજાઈ જાય, એટલે વાંધો જ નહીં આવે. I love you, sir. You are playing along so well right now. મને તો હજી એક કમ્મા ગણી ગ્વાલિયર. ઘણી ગ્વાલિયર પકડ્યો એમને કે કઈ જયપુર ઉદયપુર કઈ લીધું. આપણું બી તો આગળ વધે ને, રાજસ્થાન બાજુ નહીં જવું તારે? જવું જોઈએ. કમ્મા ઘણી ખંભાત બનાવવાનું. તારે ગુજરાતમાં તું તઈ જ રે ભાઈ. પણ સર અગર પ્રોડ્યુસર અને ડિરેક્ટરની વચ્ચેની વાત કરીએ તો હવે આફ્ટર વેરી લોંગ ટાઈમ તમે ડિરેક્શન હેટ ફરીથી પહેરી છે અને તમે રિસેન્ટલી એક મૂવી ડિરેક્ટ પણ કરી છે. આઈ એમ રિયલી વેઇટિંગ ફોર દેટ, કારણ કે મૂવીના અંદર હું પણ વેઇટ કરી રહ્યો. હા, તો એ મૂવીનું નામ છે હિસાબ અને ઇન્ડિયન સિનેમાના સૌથી તોડું ફોડું બંને એક્ટર્સ છે એ મૂવીના અંદર, જયદીપ અહેલાવત અને શેફાલી શાહ. એની એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ એ છે કે આંખે પછી આ મારી બીજી ફિલ્મ છે જેમાં બેંક રોબરીનો સબ્જેક્ટ ઇઝ ધ પ્લોટ ઓફ ધ ફિલ્મ. આંખેથી બિલકુલ અલગ છે, પણ આ પણ એક બહુ જ યુનિક અને બહુ જ મજેદાર બેંક રોબરી છે. બટ ધ મેઇન રીઝન જેના માટે હું એકચ્યુઅલી વિપુલ સરને લવારી પર આ પ્રશ્ન પૂછવા માંગુ છું એ છે, અહીંયા કોઈને નહીં ખબર હોય કદાચ કે એક બહુ અદ્ભુત ગુજરાતી ફિલ્મ આવી હતી 1999માં કે જેમાં વિપુલ સર જ હતા, શેફાલી મેમ વોઝ ધી એક્ટ્રેસ ઇન ધ ફિલ્મ અને જેડી મજેઠિયા વોઝ ધ લીડ એક્ટર. એ મૂવી તમે આજે પણ જોશો ને તમને એવું જ લાગશે એ કન્ટેમ્પરરી ગુજરાતી ફિલ્મ છે. ઇટ વોઝ ધ ફર્સ્ટ ગુજરાતી ફિલ્મ ડિરેક્ટેડ બાય હિમ, ફર્સ્ટ ફીચર ફિલ્મ એકચ્યુઅલી ડિરેક્ટેડ બાય વિપુલ સર, કોલ્ડ દરિયા છોરું. હા, કોઈને ખબર હતી દરિયા છોરું વિશે? એ એટલી અદ્ભુત છે કે કોઈને ખબર નથી. પણ હું તો ઝુંબેશ ઉપાડશું, તો પેટિશન બહાર પાડવાનો છું કે દરિયા છોરુને રિલીઝ કરો, કારણ કે તમે આજની તારીખમાં પણ એ મૂવી જોશો ને તો એકદમ કન્ટેમ્પરરી બેઝિસ પર જ તમને બહુ સરસ વાર્તા છે એની અંદર પણ. અને એના ખાલી એવું લાગશે કે જેડીનો પૂર્વજન્મ છે, હા આ જન્મનો જેડી નથી, એટલો જૂનો છે એ બસ એવું લાગશે ના. પણ દરિયા છોરું જો આઈ વિલ ઓલ્સો બી વેરી હેપી જો કોઈ પ્લેટફોર્મ પર આવે તો. સર બેસ્ટ પ્લેટફોર્મ યુટ્યુબ. સાચે કહું છું, અમારું કઈ જ ચાલે છે. તારું કેમ એવું છે કે મને પૈસા જ ન મળે? તારી કેમ એવી જીદ કેમ છે? સર જીદ નથી, એ મારી સચ્ચાઈ છે. બાપજિંગીમાં પૈસા સચ્ચાઈ છે કે વિપુલને પૈસા ન મળે? ના ના ના, મારી પાસે નહીં તો મને છે ને બધા આમ સર્વગુણ સંપન્ન દેખાય ક્યારે વ્યૂઝ પણ મારી પાસે પૈસા નથી, પણ આ પિક્ચરના જે આવવાના હોય તો આવવા દે. નાખો તું આવું નહીં કરજો, થોડુંક મન મોટું રાખ, એવું ના કર. સાવ આટલું નહીં કર. પણ વિપુલ સર સોરી ટુ ઇન્ટરપ્ટ, મેં યુટ્યુબ પર જ જોઈ. અરે યાર, આ બે જણ છે ને યાર, આ તમે લોકોએ તો નથી નાખી ને આના પર? અમે નાખી હવે મને શક જઈ રહ્યો છે તમારા પણ પ્રિન્ટ લોકો પર. નથી સારી એટલે પ્લીઝ કોઈ જોતા નહીં પ્લીઝ. અમે નાખતે ને તો 2.5 લાખ વ્યૂ અટકી જતે. હા, અમારું ફિક્સ છે. અચ્છા. એપિસોડ સુધી તો એપિસોડ જ્યાં સુધી રિલીઝ થશે આ વાળો ત્યાર સુધી તો હટી ગઈ છે પિક્ચર, પણ તમે 500-600 લોકો જો એમાંથી અગર જોઈ લો તો જોઈ લેજો. ના ના, નહીં કાંઈ નહીં કરીએ, ભલે જેવી હોય એવી જોઈ લો. સરસ. તો હિસાબ હવે જ્યારે આવવાની છે, સો આફ્ટર યર્સ, અને હાઉ ઇઝ ઇટ વર્કિંગ ઇન ધ સેમ ફિલ્ડ ફોર યુ એન્ડ શેફાલી મેમ? કોઈ પ્રકારના કોન્ફ્લિક્ટ્સ થાય વર્ક ફ્લોર પર કે એવી રીતે? ના, એમાં એક બહુ ક્લેરિટી છે કે સેટ પર જ્યારે એ આવે ત્યારે એણે એવી એક્ટિંગ કરવાની કે મારું બધું જ માને છે. એ નિયમ ફિક્સ છે. પછી જેવા ગાડીમાં બેસીએ એટલે પછી જે હકીકત હોય એ પ્રમાણે ચાલે, પણ સેટ પર નહીં. અને એ સારી એક્ટ્રેસ છે, બહુ જ સારી. કોઈને અંદાજ જ ના આવે સેટ પર કે આટલી ઓબિડિયન્ટ. એટલે મને ક્યારેક એવું થાય કે મારે ઘરે જ ન જવું, અહીંયા જ રહેવું. ભાઈ આવું સુખ મળતું હોય તો ઘરે જઈને શું ઉખાડી લેવાનું છે? તમે જાણી જોઈને શૂટિંગની શિફ્ટ 12ની જગ્યાએ 16 કલાક 20 કલાક કરતા હશો ને? ના, 12 કલાકની ઉપર જાય તો પછી કલર બદલાઈ જાય. અચ્છા, એક્ટિંગના બારે જ હોય.
એટલે એમાં પતાવવું જ પડે, એનો કોઈ છૂટકો નથી. પછી ઓવર ટાઈમ એનું બી જોવાનું હોય ના, ને પછી હું રાખું પ્રોડ્યુસર. ને, હું રાખું રિહર્સલ રાખું, વચ્ચે 4-6 દિવસ Workshop. રિહર્સલ, વર્કશોપ એવું કર્યા કરું, શોપિંગ, કપડાનું ટ્રાયલ, એવું કરીને જેટલું જીવન સુખ આનંદ આવી શકે એટલું કરી લેવાનું. મારા કેસમાં મારી વાઈફ પ્રોડ્યુસર છે અને હું આર્ટિસ્ટ ઓહો, છું. એટલે એનું ઘરે અને શિફ્ટ બંને સેમ છે. એટલે એને નથી, આના નસીબમાં નથી. તારું રવા દે ભાઈ, તારું નહીં થાય, રવા દે. આજે તે ગંભીર ભૂલ કરી છે પત્નીને પ્રોડ્યુસર બનાવીને. ઉપાધિ થઈ ગઈ તું નહીં, તારું નહીં થાય, તું રવા દે. પણ સર હવે આટલી ખતરનાક તમારી ફિલ્મોગ્રાફી છે, આટલી અલગ અલગ અદ્ભુત પિક્ચર તમે પ્રોડ્યુસ પણ કરી છે, ડિરેક્ટ પણ કરી છે, પણ પાછું ગુજરાતી મૂવીઝનું એક નવું વેવ આવ્યું છે, એ આઈ એમ વેરી શ્યોર કે તમે જોઈ જ રહ્યા છો. Yes. અને તમે ઓબ્ઝર્વ બહુ ક્લોઝલી કરતા છો, કારણ કે તમે પ્રોડ્યુસર છે તો યુ આર ઓલ્સો ગુડ વિથ નંબર્સ અને કઈ રીતે તું distribute. વારંવાર એમ કેમ કયા કરે તમે પ્રોડ્યુસર છો? ના ના એટલે બંને કીધું મેં. એવું નથી. ના બંને કીધું મેં. હું બંને. એક એવિડ ફિલ્મ લવર પણ છું. હા, તો તમે એવિડ ફિલ્મ લવર છો તો તમારું એવિડનેસ ગુજરાતી પિક્ચરો તરફ ક્યારે આવશે? આ એક થોડો અઘરો સવાલ છે, પણ અમે 2-3 વખત વચ્ચે પ્રયત્ન કરેલો કે કોઈક એક ગુજરાતી સારી ફિલ્મ બનાવીએ, પણ ત્યારે છે ને વાતાવરણ એટલું સારું નહોતું. પણ હમણાં જે હું જોઈ રહ્યો છું, બહુ જ સુપર્બ ફિલ્મો પણ બની રહી છે અને બહુ જ સારા ડિરેક્ટર્સ પણ કામ કરી રહ્યા છે. તો હવે અમારા અંદર એક ઈચ્છા થઈ રહી છે કે પાછું આપણી ભાષામાં કંઈક કરીએ. એટલે એવો પ્રયત્ન છે કે નેક્સ્ટ 1 કે 2 વર્ષમાં એક સારી ગુજરાતી ફિલ્મ બનાવવાની કોશિશ જરૂર કરશું. દરિયા છોરું 2. ત્યાં તો નમસ્તે નડિયાદ. નમસ્તે નડિયાદ, નમસ્તે નડિયાદ, કોને ગુજરાતમાં રહેવું છે? અને નમસ્તે નડિયાદ પણ સારો વિચાર છે. એમાં એક ઇન્ટરેસ્ટિંગ એંગલ છે, એનો ટાઇટલનો સાઉન્ડ બહુ સારો છે, એટલે એ તો ચાલશે જ. પણ હવે દરિયાછોરું 2 તો બનાવાય નહીં, કારણ કે હવે એ લવ સ્ટોરી હતી હા, અને હવે જેડી હવે ઓલમોસ્ટ દાદાજી જેવા લાગે છે, તો હવે એ તો બનવી અશક્ય છે, પણ કંઈક બનાવશું. હવે અમે એક સેગમેન્ટ કરીએ છીએ જી, જી. લવારીના અંદર કે જેમાં અમે ઓડિયન્સને ચાન્સ આપીએ છીએ ટુ આસ્ક ક્વેશ્ચન્સ ટુ યુ. પ્લીઝ. તો પ્લીઝ કેન વી હેવ ધ હાઉસ લાઇટ્સ? સો હવે જો એકદમથી પેલા બેન ઉઠ્યા છે. એ રેડી નહોતા, લાઈટો ચાલુ કરવાના હતા આ લોકો. કોઈ હિંસક પ્રવૃત્તિ નહીં થાય. અમે 4 છે ને, હું કોઈ આવે હાનો કોઈ. અમે પહેલા ભાગીશું, તમે ચિંતા ના કરો. એમાં તો મને ભરોસો છે, એટલે જ મેં પૂછી લીધું. અચ્છા, એનીબડી વોન્ટ્સ ટુ આસ્ક ક્વેશ્ચન કેન રેઝ ધેર હેન્ડ. હેલો સર, આ ઓડિયન્સ માટે કે આ સિચ્યુએશન માટે થોડું સિરિયસ ક્વેશ્ચન છે, બટ હાઉ ઇઝ ઇટ લાઈક વર્કિંગ ઓન અ મૂવી ઓફ કેરલા સ્ટોરીઝ? થોડોક હવે વાત થોડી સિરિયસ થઈ જશે. હું કેરલા સ્ટોરી વિશે કરું. હા, કરો. આપણે સિરિયસ લવારી પણ કરીએ, કઈ વાંધો નથી. મને એમ કે તમે જે કરો છો એ લવારી જ છે, પણ ચાલો એનીવે. તો કેરલા સ્ટોરી એક જ્યારે વિષય મારી પાસે આવ્યો ત્યારે મેં જ્યારે 2 પાનાની સબ્જેક્ટ નોટ અને રિસર્ચ મટીરિયલ જોયું, પછી હું ઘરે ગયો અને મેં શેફાલીને કહું કે એક વિષય આવ્યો છે મારી પાસે અને મને અંદરથી એવું છે કે મારે આ વિષય કરવો જ છે, ગમે તે થાય. પણ જો હું આ વિષય પર ફિલ્મ બનાવીશ તો એના પછી આપણું જીવન બદલાઈ શકે છે. કદાચ આપણે પોલીસ પ્રોટેક્શનમાં રહેવું પડશે, ધમકીઓ આવી શકે છે, વગેરે વગેરે. તો એણે કહ્યું કે શું છે વિષય. મેં એને વિષય સમજાવ્યો અને એણે કહ્યું કે જો આ છોકરીઓની વાત સાચી હોય તો તારે આ ફિલ્મ બનાવવી જ જોઈએ. અને એના પછી મેં કોઈ દિવસ પાછળ વળીને જોયું નહીં, અને અમારો અપ્રોચ બહુ ક્લિયર હતો કે અમે એકદમ બોલ્ડ અને ટ્રુથફુલ રીતે જે સાચી વાત છે વગર ડરે અમે એને ફિલ્મમાં દેખાડશું. પછી અમે કેરલા ગયા, ત્યાંની છોકરીઓને મળ્યા. એક ત્યાં સંસ્થા છે આર્ષા વિદ્યા સમાજમ કરીને, ત્યાં 100થી વધારે છોકરીઓ રહે છે જેમને આ લોકોએ રેસ્ક્યુ કરી છે, જે કોઈ વિવિધ પ્રકારના મેન્યુપ્યુલેટિવ કન્વર્ઝનના ષડયંત્રમાં ફસાયેલી હતી, અમુક બોર્ડર સુધી પહોંચી ગયેલી, વગેરે વગેરે. એ બધાના અમે ઇન્ટરવ્યૂઝ કર્યા,
અને એ ઇન્ટરવ્યૂઝમાંથી જ અમે બધા સીનો અમને મળતા ગયા આપમેળે સ્ક્રિપ્ટમાં, અને પછી અમે ફિલ્મ બનાવી. પછી તો જે થયું એ બધાને ખબર જ છે. સો આઈ થિંક એક બહુ ઇમ્પોર્ટન્ટ વિષય હતો, અને મને અત્યારે કંઈક સમાજના અલગ અલગ સ્ટેટના કંઈક લોકો આવીને મળે છે અને એ લોકો કહે છે કે કેરલા સ્ટોરી આવ્યા પછી અમારા સ્ટેટમાં મેન્યુપ્યુલેટિવ કન્વર્ઝન 50%થી ઘટી ગયા છે. હમણાં વચ્ચે મને જળગાંવ અને ધુલિયાથી એક લગભગ 6,000 મહિલાઓનું એક ગ્રુપ છે, એમણે એક પત્ર લખેલો, અને હજુ ઓફિસમાં ક્યાંકથી ને ક્યાંકથી પત્રો, મીઠાઈઓ, ફૂલો આવ્યા કરતા હોય છે. અને દરેક સ્ટોરીમાં એક કોક છોકરીના જીવનને બચાવવાની જે સ્ટોરીઓ છે એ વાંચીને ઇટ ફીલ્સ એબ્સોલ્યુટલી અમેઝિંગ કે અમારે લીધે આટલી બધી છોકરીઓના જીવનમાં ફરક પડ્યો. સો વી આર વેરી વેરી ઓવરવેલ્મ ટચ્ડ. અને બીજા બી ઘણા બધા પ્રકરણો થયા, ધમકીઓને એ બધું, પણ એ બધું ગૌણ છે, દેટ ડઝન્ટ મેટર. અમારી એક પોલિસી હતી એ વખતે, અમને કમિશનર ઓફ પોલીસનો ફોન બી આવેલો કે તમારી પર જે ધમકીઓ આવી રહી છે, યુ નીડ ટુ ટેક પ્રોટેક્શન. અને એ વખતે મારું એક સ્ટેન્ડ હતું કે હું નહીં લઉં પ્રોટેક્શન, કારણ કે જો મારે ભારત દેશમાં રહીને મારા સમાજની છોકરીઓની આટલી એક ગંભીર સમસ્યા પર પિક્ચર બનાવ્યા પછી જો હું ખુલ્લેઆમ ફરી ન શકતો હોઉં તો એ મને મંજૂર નથી. એટલે હું નહીં લઉં પોલીસ પ્રોટેક્શન. એ અમારો નિર્ણય હતો. અને મુંબઈ પોલીસ હેઝ બીન એબ્સોલ્યુટલી વન્ડરફુલ. એ લોકોએ અમને ખૂબ સાચવ્યા. જ્યારે જ્યારે અમને એવું કંઈ જરૂર, આજે પણ ઇફ વી ફીલ એનીથિંગ દે આર ઓલવેઝ ધેર. તો દે હેવ બીન એબ્સોલ્યુટલી વન્ડરફુલ. પણ આઈ થિંક એ ડિસિશન, વી આર વેરી પ્રાઉડ ઓફ ધ ફેક્ટ દેટ વી સ્ટુડ અગેન્સ્ટ ઓલ દેટ બુલિંગ. અને અમે લોકો વિધાઉટ પોલીસ પ્રોટેક્શન ખુલ્લામાં ફર્યા પણ, અને દાદાગીરીથી ફર્યા, અને પિક્ચરને અમે દેશમાં આટલા લોકો સુધી પહોંચાડી. સો વી આર વેરી વેરી હેપી વિથ ધેટ. થેન્ક યુ. One last question. We have room for one last question. મારું નામ હર્ષા ગાલા છે, હું મડાલાથી આવી છું. અને આ મલાડમાં બી શો હતો ત્યારે પણ હું ત્યાં ગઈ હતી, એટલે મને બહુ જ જોવાનું ગમે છે લવારી શો. Thank you. આજે હું તમને એક વાત કહેવા માંગુ છું કે અમે તમારું વક્ત બી જોયું હતું અને કેરલા સ્ટોરી બી જોઈ હતી. પણ મારો ક્વેશ્ચન હમણાં આ છે કે તમે તમારા જે પિક્ચરમાં સૈફ અલી મેમને લો છો, તો તમે શું પ્રૂફ કરવા માંગો છો કે તમને બોલો 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 બોલો. ભાઈ કાથી શું કાઢ્યું? મુંબઈના રસ્તાઓમાંથી ટ્રાફિક અરે પબ્લિક ભાઈ. નીકળે ને તેવો સવાલ નીકળે. તમે ના, ના, પણ IIT સવાલ તો પતાવો. હા, કર લો સવાલ. આ બરાબર. વડાલા સ્ટોરી પતાવી દો. એટલે તમે શું પ્રૂફ કરવા માંગો છો કે તમને કોઈ તમારા પિક્ચર માટે હિરોઈન નહીં મળી, કે તમે નથી લેવા માંગતા, કે એક વાણિયા બુદ્ધિ હોય ને કે આપણો પૈસો આપણા ઘરમાં જ આવવો જોઈએ? ગજબ. આમાંથી વાત એક પણ નથી. વાત એ છે કે જ્યારે ઘરમાં બહુ ધમકી મળે તો લેવી પડે. અને એ છે ને દર 3 કે 4 વર્ષે એના અંદર માતાજી આવે, પછી મારે એકવાર લેવી જ પડે. ન લઉં તો ન ઘરનો રહું ન ઘાટનો રહું. તો એમાં મારી પાસે કંઈ બહુ ઓપ્શન નથી. અને અંદરનું દર્દ તો હવે હું શું કહું તમને, કે એટલે હવે જે બીજી બધી હિરોઈનો છે એમને પણ આ જ તકલીફ છે કે Thank તમે you. શેફાલ, પણ હવે એમને કહી ન શકાય હવે ને. કટરીના મેમ સાથે કેટલી વાર કામ કરેલું છે? કટરીના મેમ પણ એમના પ્રોટેગનિસ્ટ રહી ચૂકેલા છે ઘણી બધી ના, આમ જુઓ ને તો સુષ્મિતા સેન, પ્રિયંકા ચોપરા, કટરીના, ઐશ્વર્યા રાય, અસિન, સોનાક્ષી, ઘણી બધી હિરોઈનો. પણ આમાંની કોઈ પણ હિરોઈન ધાકધમકીવાળી નહીં. પણ અમને
અમને ગમશે શેફાલી મેમ અગર ફિલ્મમાં કામ કરશે તો Sorry. શેફાલી મેમ અગર જો ફિલ્મમાં કામ કરશે તો અમને ઘણું ગમશે કેમ કે પણ તમારો પ્રશ્ન એવો નતો. તમે છે ને મેમ મારા પાસે તમારા માટે તમે છે ને હિન્દી પિક્ચરોમાં ફિલ્મ રાઇટર બની જાઓ. એટલી ગજબ થ્રિલર લખશો ને કોઈને આવતા કે આ સિંગદાણા ધોડાયેલા જ પણ આ લાશ કોની છે લાશ તો મારી જ છે ને એમાં તો કોઈ ડાઉટ જ નથી પણ જુઓ પણ શેફાલી ઘણો શેફાલી આ proud થાય દેશની છે. મારી પત્ની છે તેમ છતાં હું ગર્વથી કહું છું કે આ દેશની સૌથી સારી અભિનેત્રી છે અગ્રીડ અને મને એકચ્યુઅલી બહુ અફસોસ છે કે મેં એની સાથે એટલું કામ નથી કર્યું જેટલું મારે કરવું છું. અમે ઘણો પ્રાઉડ કરીએ છીએ કે એક ગુજરાતી પ્રોડ્યુસર જે વિપુલભાઈ છે તમે વિપુલભાઈ છો તમને ઘણો પ્રાઉડ થાય છે તમારે નામ આવે છે ને તમને ઘણો So પ્રાઉડ cute, થાય છે yeah, so નહીં વાળો cute. નહીં હવે હગાઈ ગયું છે એ તમે જબરો અઘરો પ્રશ્ન પૂછ્યો. તમે મેમ તમે શું કરો પોતે? હું આ છું ગ્રાફોલોજીસ્ટ છું એટલે હું તમારા હસબન્ડ ક્યાં છે? તમે તો આખા ખુરશીની અંદર ઘૂસી ગયા. શું પ્રભાવ છે તમારો આમ અંદર ધસી ગયા સીધા. એ એમના અત્યારે 12 કલાકની જે 12 સેકન્ડ આવી એન્જોય કરવા મળે ને આ એ શિફ્ટ એન્જોય કર કે તું બોલ પણ મને નહીં ત્યાં બોલ. Round of applause for everybody, come on, yes. And a big round of applause for the amazing Vipul Amrutlal Shah. ખિલખિલાટ ખસાવે પેટ દુખાડે લવારી ટેન્શન ભૂલાવે મોજ કરાવે લવારી આ ઘરે ઘરે